હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રગતિ ક્લાસીસની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ભણશું. તો પહેલું તો આપણે કામ એ કરીએ કે પાઠનું આપણું નામ છે, જેનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિ, તો આપણે જે ત્રિકોણમિતિ શબ્દ આવ્યો એના ઉપરથી આપણે સમજીએ તો ત્રિકોણ એટલે કે ત્રિકોણની ચર્ચા હોવી જોઈએ. ત્રિકોણમિતિ, તો ત્રિકોણમિતિની અંદર આપણે જે ભણવાનું છે એ ત્રિકોણમિતિય ગુણોત્તરો ભણવાના છે. ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એ ત્રિકોણ, તો કે કાટકોણ ત્રિકોણને જ માત્ર લાગુ પડે છે. જેમ કે આપણે જોઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો હોય તો એ મુજબ આપણે કાટકોણ ત્રિકોણ જોઈએ તો ABC જેની અંદર ખૂણો B 90 નો એટલે કે કાટકોણ હોય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે કે AC એ કર્ણ છે. જ્યારે ખૂણા A પાસેથી બધું જોઈએ તો ખૂણા A ની આ પાસેની બાજુ AB થશે. એટલે કે ખૂણા A ની પાસેની બાજુ એટલે AB અને ખૂણા A ની સામેની બાજુ એટલે BC, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જો આ પ્રમાણે ત્રિકોણ હોય તો આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો કઈ રીતના લાગુ પાડી શકીએ? તો કે ત્રિકોણમિતિય ગુણોત્તરો ટોટલ 6 એટલે કે 6 છે. એની અંદર સૌથી પહેલો જોઈએ તો sin, sin A, એટલે આપણે જે ગુણોત્તરો લગાવવાના છે ખૂણા A પાસેથી લગાવવાના છે. એટલે દરેકની પાછળ અત્યારે આપણે A કરશું. અને આ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ લઘુકોણ ને લાગુ પડે, કાટકોણને લાગુ પડશે નહીં. sin A, sin A બરાબર, તો sin A નું જે સૂત્ર છે એ છે ખૂણા A ની સામેની બાજુ અપોન કર્ણ. સામેની બાજુ તો આપણે આ ત્રિકોણની અંદર જોઈએ ખૂણા A ની સામેની બાજુ એટલે BC, તો BC અપોન કર્ણ એટલે AC. એ જ મુજબ આપણે જોઈએ તો બીજું સૂત્ર છે cosine, cosine A બરાબર ખૂણા A પાસેથી આપણે એને લગાવીએ છીએ તો cosine નું સૂત્ર થશે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC, AB upon AC. એ જ મુજબ આપણે જોઈએ તો ત્રીજું જે સૂત્ર છે એ છે ટેન્જન્ટ. ટેન્જન્ટ નો આપણે સ્પેલિંગ જોઈએ તો TANGENT, ટેન્જન્ટ A બરાબર, તો ટેન્જન્ટ A પાસેથી એ સૂત્ર લગાવીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આપણે જોઈ શકીએ કે BC છે, તો BC અને પાસેની બાજુ છે AB. એ જ મુજબ ચોથું સૂત્ર જોઈએ તો ચોથું સૂત્ર છે કોસેકાન્ટ. કોસેકાન્ટ જે છે એ COSECANT, કોસેકાન્ટ A એમનું જે સૂત્ર છે. તો આવે પછી આપણે જે ત્રણ સૂત્ર રહ્યા એનાથી ત્રણ સૂત્ર વ્યસ્ત થશે. એટલે જે sin છે એનું વ્યસ્ત કોસેકાન્ટ થાય. sin નું સૂત્ર તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો કોસેકાન્ટ નું સૂત્ર થશે કર્ણના છેદમાં સામેની બાજુ, એમનું વ્યસ્ત થઈ જશે. જે અંશ એ છેદ અને છેદ એ અંશ બની જશે. તો કોસેકાન્ટ એટલે કર્ણ અપોન સામેની બાજુ. કર્ણ જે છે AC અને સામેની બાજુ એટલે સામેની બાજુ ખૂણા A ની સામેની બાજુ BC. એ જ મુજબ આપણે જોઈએ તો પાંચમું સૂત્ર છે સેકન્ટ, SECANT. આ સેકન્ટ છે એ કોસાઇન નું ઊંધું છે. તો સેકન્ટ એટલે કર્ણ અપોન પાસેની બાજુ. કર્ણ AC અને પાસેની બાજુ એટલે AB, AC upon AB. એ જ મુજબ આપણે જોઈએ તો 6 એટલે કે છઠ્ઠું સૂત્ર છે કોટેજન્ટ, COTANGENT A. કોટેજન્ટ A એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ તો ખૂણા A ની પાસેની બાજુ એટલે AB, સામેની બાજુ એટલે BC, તો AB upon BC. હવે અહીંયા આપણે જે નામ જોઈ ગયા sin, cosine, tangent, cosecant, secant અને cotangent, આ આપણા ફૂલ ફોર્મમાં નામ છે. એને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં આપણે લખવું હોય તો આ sin છે એને આપણે શોર્ટકટમાં લખશું SIN, sin. એને બોલશું sin. એ જ રીતે જે બીજું સૂત્ર cosine છે
એને શોર્ટકટમાં COS cos લખશું અને ત્રીજું સૂત્ર જે છે ટેનેજન્ટ એ ટેનેજન્ટને આપણે ટૂંકમાં tan લખશું એ જ રીતે કોસેકાન્ટ છે એને ટૂંકમાં કોસેક COSEC લખશું કોસેક અને સેકન્ટ જે છે એને ટૂંકમાં ACC sec લખશું અને કોટેજન્ટ છે એમને ટૂંકમાં COT એટલે કે કોટ લખશું હવે અહીંયા આપણે જે મોટા સૂત્ર છે એ આપણે જોઈ ગયા લખી ગયા પરંતુ આપણને આ બે જ વસ્તુની વાત છે સામેની બાજુ કર્ણ પાછળની બાજુ કર્ણ એટલે દરેક સૂત્ર આપણને આડાઅવળા થઈ જાય તો એ વ્યવસ્થિત યાદ રાખવા માટે શોર્ટકટ રીત જોઈએ શોર્ટકટ રીત હોય તો આપણને યાદ રહી જશે તો શોર્ટકટ રીતમાં આપણે આને આમ યાદ રાખશું sin એટલે સામેની બાજુ કોણ કર્ણ cos એટલે પાછળની બાજુમાં કર્ણ tan એટલે સાપા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એ જ રીતે કોસેક એટલે કોસા એટલે કે કર્ણ અપોન સામેની બાજુ sec એટલે કપા કર્ણ અપોન પાછળની બાજુ અને કોટ એટલે પાછળની બાજુ અપોન સામેની બાજુ ત્રણ યાદ રાખો અને ત્રણ કોણ કોનું વ્યસ્ત છે એ યાદ રાખો એટલે તમને યાદ રહી જશે તો આ રીતે આપણે સૂત્રને યાદ રાખવાના છે હવે આપણે અહીંયા જોઈ ગયા કે અહીંયા sin નું વ્યસ્ત cosec છે cos નું વ્યસ્ત sec છે tan નું વ્યસ્ત cot છે તો એના ઉપરથી પણ આપણે સૂત્ર આ રીતે લખી શકીએ વ્યસ્તના કે ત્રિકોણમિતિય ગુણોત્તરોના સંબંધ તો સંબંધ આપણે જોઈ ગયા કે એક એમના જે સંબંધ છે વ્યસ્ત પ્રમાણમાં છે તો sin નો વ્યસ્ત 1 cosec cosec જે છે એટલે 1 sin આ એકબીજાનો વ્યસ્ત થશે એ જ રીતે આપણે cos જોશું તો 1 sec અને sec જોશું તો 1 cos એ જ મુજબ tan a એટલે 1 cot a તો cot a એટલે 1 tan a આ રીતના એમના વ્યસ્ત સંબંધ છે અને બીજા હજી બે સંબંધ જોઈએ તો એક tan નું સૂત્ર આ પ્રકારનું પણ થશે tan a એટલે sin a cos a અને cot a એટલે આનું વ્યસ્ત cos a sin a તો આ રીતના આપણે આ ત્રિકોણમિતિય ગુણોત્તરોના જે સૂત્ર છે એ આપણે આ રીતના યાદ રાખવાના થશે હવે આ જે સૂત્ર આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો ભણ્યા આ ખૂણા a માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો તો એના ઉપરથી આપણે હવે દાખલાઓ જોઈએ કે એના દાખલાઓ કેવી રીતના પૂછાય અને આપણે કેમ ગણવાના છે તો ચાલો જોઈએ આવા દાખલાઓ જે છે એ આપણને બે ગુણની અંદર પૂછાઈ શકે છે તો આના દાખલા આપણે જોઈએ તો આ ચેપ્ટર આપણું ટોટલ 4 ગુણનું છે એમાંથી આપણને 2 ગુણનો એક દાખલો અને 2 ગુણનું આપણને હેતુલક્ષી પૂછી શકે તો આપણે 2 ગુણનો દાખલો કેવો પૂછી શકે એ આપણે જોઈએ ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે એટલે જે પ્રમાણેની ચર્ચા થઈ મુજબ આપણે ત્રિકોણ દોરવાનો જેથી કરીને આપણને એ સરસ રીતે આવડી જાય તો ત્રિકોણ ABC પરંતુ આ ચેપ્ટરમાં આપણે ખાસ કરીને જે ત્રિકોણ દોરવાનો એ કાટકોણ ત્રિકોણ જ દોરવાનો છે આ રીતની ચોખવટ હોય કે ન હોય કાટકોણ ત્રિકોણ જેનું નામ ABC ને ખૂણો B કાટકોણ એટલે આપણે આ રીતનું નામ આપી શકશું ABC હવે એમાં AB નું માપ 24 AB 24 અને BC 7 તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો આપણે sin cos પણ અહીંયા sin a પાસેથી એટલે કે ખૂણા a નો ત્રિકોણમિતિય ગુણોત્તર જોવાનો છે અને અહીંયા sin c નો ત્રિકોણમિતિય ગુણોત્તર એ જ રીતે અહીંયા cos a નો ત્રિકોણમિતિય ગુણોત્તરનો સંબંધ અને અહીંયા cos c નો ત્રિકોણમિતિય ગુણોત્તરનો સંબંધ જોવાનો છે તો એના માટે આપણે જોઈએ તો sin a જોઈએ તો sin નું સૂત્ર જે આપણે ત્યારે જ ભણી કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણનું માપ આપણી પાસે નથી સૌથી પહેલું કામ આપણે એ કરવું પડશે કે અહીંયા કર્ણનું માપ મેળવવું પડશે જો આપણે રકમની અંદર ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 કાટકોણ છે એવું કીધું છે અને બાકીના બે માપ આપ્યા છે એક તો AB બરાબર 24 અને BC બરાબર 7 જો ત્રિકોણ
કાટકોણ ત્રિકોણ હોય તો આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ, કર્ણ છે અહીંયા AC, તો AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ, સામેની બાજુ અને પાછળની બાજુના વર્ગનો સરવાળો, એટલે AB વર્ગ વત્તા BC વર્ગ. હવે આપણે એમના અંદર આપેલા માપ મૂકશું. AC તો આપણે મેળવવાનું છે, બરાબર નીચે બરાબર AB નું માપ છે આપણી પાસે 24, એટલે 24 નો સ્ક્વેર વત્તા BC એટલે 7 નો સ્ક્વેર. હવે 24 નો સ્ક્વેર એટલે કે 570 પ્લસ 7 નો વર્ગ 47 આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 9 ને 6 15 ના 5 દી 1 4 ને 5 5 7 ને 12 નો બગડો દી 1 5 ને 1 6 625 આપણને મળ્યું 80 ના વર્ગ બરાબર. પરંતુ આપણે માપ જે જોઈએ છે એ 80 એટલે કે એનું વર્ગમૂળ જોઈએ. તો આપણે 625 વર્ગમૂળ, તો 625 એ 25 નો વર્ગ છે એટલે કે 80 બરાબર 25. તો આ રીતના આપણને ત્રણ માપ મળી ગયા છે. બે આપ્યા હતા અને એક આપણે પાયથાગોરસના પ્રમેય ઉપરથી મેળવ્યું અને એ માપ આપણને મળ્યું છે 25. હવે આપણે જે માંગેલું હોય આની અંદર મૂકવું પડે. તો સૌથી પહેલું આપણે જોઈએ તો પહેલું આપણી પાસે માંગ્યું છે sin A. તો A પાસેથી sin, તો sin નું સૂત્ર આપણે જાણીએ છીએ. sin નું સૂત્ર એટલે સામેની બાજુ, એટલે ટૂંકમાં આપણે સાબા લખશું અપોન કર્ણ. હવે સામેની બાજુ A પાસેથી સામેની બાજુ થશે BC અપોન કર્ણ, કાટખૂણાની સામેની બાજુ એટલે AC. તો BC નું માપ આપણે જોઈએ તો BC નું માપ આપણી પાસે છે 7 અપોન કર્ણનું માપ છે 25. તો આપણને પહેલો જવાબ sin A નો મળી ગયો. એમાં આપણને બીજો જવાબ મળ્યો તો cos A. તો cos નું સૂત્ર આપણે જાણીએ, cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો પાછળની બાજુ ખૂણા A ની પાછળની બાજુ, ખૂણા A ની પાછળની બાજુ પાસે AB અને કર્ણ એટલે AC. AB નું માપ આપણે જોઈએ છે 24 અપોન કર્ણનું માપ છે 25. હવે આપણે બીજું જે માંગ્યું છે એમાં પણ sin અને cos જ માંગ્યું છે, પરંતુ આપણે ખૂણા C પાસેથી માંગ્યું છે. તો પહેલું આપણે જોઈએ તો sin C બરાબર, સૂત્ર તો એ જ રહેશે sin નું, સામેની બાજુ છેદમાં કર્ણ, પરંતુ ખૂણા C ની સામેની બાજુ, એટલે ખૂણા C ની સામેની બાજુ થશે AB અને અપોન કર્ણ એટલે AC. સામેની બાજુ AB છે, AB નું માપ છે આપણી પાસે 24 અને કર્ણનું માપ છે 25. એ જ રીતે આપણી પાસે બીજો જવાબ આવ્યો છે ને cos C નો. cos C, હવે cos નું માપ આપણી પાસે માંગ્યું તો cos પ્રમાણે આપણે સૂત્ર લગાવીએ તો cos એટલે જે સૂત્ર હતું એ સૂત્ર બદલશે નહીં. પાછળની બાજુ અપોન કર્ણ, પણ પાછળની બાજુ કોની પાછળની બાજુ કે ખૂણા C ની, ખૂણા C ની પાછળની બાજુ એટલે BC અપોન કર્ણ એટલે AC. BC નું માપ આપણે જોઈએ તો BC નું માપ છે 7 અને કર્ણનું માપ છે 25. આ રીતે આપણે દાખલાઓ ગણવાના છે. આ દાખલાઓ આપણને 2 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે. હવે ઘણી વખત આપણને રકમ ચેન્જ કરીને આપે. અહીંયા તો જે આપણે રકમ જે થિયરીની સિસ્ટમ હતી એ મુજબ જ આવ્યું. બે કોઈ પણ બાજુ એકની ત્રીજી મેળવવાની અને પછી આપણા જે ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એ મેળવવાના હતા. પરંતુ ઘણી વખત આપણને આની જેમ ડાયરેક્ટ બાજુઓના માપ ન આપે, ત્રિકોણની કોઈ ચર્ચા ન કરે અને આપણને માત્ર ને માત્ર આવી રીતે રકમ આપી દે કે જો 15 કોટ A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. અહીં આપણને ત્રિકોણની કોઈ ચર્ચા જ નથી. પરંતુ સૌથી પહેલા તો જે એમને આપેલું હોય એમાં ગુણોત્તરના રૂપમાં લખીએ તો કોટ A બરાબર લખવું હોય તો આ ગુણાકારમાં રહેલા 15 સામે ભાગાકારમાં રહેલા 8/15 આવું થઈ જશે. હવે આપણે જોઈએ તો આપણી પાસે કોટનો
ત્રિકોણમિતિય ગુણોત્તર મળી ગયો છે. હવે આપણે સૌથી પહેલું કામ તો એ કરવું પડશે કે આપણે આકૃતિ દોરીએ અને એના પ્રમાણે આગળ વધવું પડશે. તો પહેલા કોટનું સૂત્ર આપણે લખીએ. તો કોટ એટલે આપણે સૂત્ર થશે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ એટલે પાબા અપોન સાબા. પરંતુ આપણે જો ત્રિકોણ દોરીએ તો આપણને સમજાય કે પાછળની બાજુ સામેની બાજુ કોણ. એના માટે આપણે ત્રિકોણ દોરીએ. આ ત્રિકોણની અંદર આપણે નામ આપીએ A B C. હવે આપણે અહીંયા જોઈએ તો sin A અને sec A માંગ્યો મતલબ A એ લઘુકોણ હશે તો આપણે અહીંયા B ને કાટખૂણો આવે એ રીતનું નામ આપશું. કારણ કે આપણે જે સૂત્ર લગાવશું એ ત્રિકોણ ની અંદર લઘુકોણોને લાગુ પડશે, કાટકોણને લાગુ પડશે નહીં. હવે આપણે જોઈએ છે કે આ કર્ણ છે અને આ ખૂણા A ની ચર્ચા કરેલી છે એટલે આપણે A પાસેથી સૂત્ર લગાવશું તો A ની આ થશે સામેની બાજુ અને આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ. હવે એની અંદર આપણે સૂત્ર લગાવવું છે તો સૌથી પહેલા તો પાસેની બાજુ છેદમાં સામેની. તો પાસેની બાજુ આપણે જોઈએ તો AB છે અને એની જે પાસેની સામેની બાજુ છે એ છે BC. પરંતુ આપણને જે માપ આપ્યું છે એ આપ્યું છે 8/15. ત્યાંથી આગળનું સ્ટેપ આપણે એ રીતનું કરવાનું છે કે આપેલા આ બે પદને આડાઅવળા ટ્રાન્સફર કરવાના છે. એટલે કે AB upon 8 અને BC upon 15 આના બરાબર k ધારવાનું છે. k ધારીને પછી આપણે આગળ વધીએ તો આના બરાબર મતલબ કે AB upon 8 બરાબર k થશે અને BC upon 15 બરાબર k થશે. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો AB બરાબર 8k થશે અને BC બરાબર આપણે લખશું તો એ થશે 15k. હવે આપણી પાસે બે બાજુના માપ આવી ગયા છે. એક તો AB નું માપ 8k અને BC નું માપ 15k. આના ઉપરથી આપણે AC મેળવવાનો થશે. AC મેળવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ અહીંયા કર્યો એ જ પદ્ધતિનો ઉપયોગ થશે પાયથાગોરસના પ્રમેય મુજબ. કારણ કે આની અંદર આપણે જોઈ ગયા કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે એટલે પાયથાગોરસ લગાડી તો ખૂણા B ની સામેની બાજુ કર્ણ થશે એટલે કે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ છે વત્તા પાછળની બાજુનો બેયના વર્ગનો સરવાળો એટલે AB વર્ગ વત્તા BC વર્ગ. હવે આપણે AB નું માપ તો કે 8k તો આપણે અહીંયા AB ની જગ્યાએ લખશું 8k વર્ગ વત્તા BC ની જગ્યાએ લખશું 15k વર્ગ. બંનેના વર્ગ કરીએ તો 8k વર્ગ 8 નો વર્ગ 64 k વર્ગ વત્તા 15 નો વર્ગ થશે 225 k વર્ગ. આ બેનો સરવાળો કરીએ 5 અને 4 9 2 અને 6 8 અને 2 ના 2 289. હવે આપણે જોઈએ તો આ કોનો વર્ગ થશે તો કે આ વર્ગ જે છે AC ના વર્ગ બરાબર મળ્યો અને k વર્ગ બેમાંથી આપણે કોમન લખીએ તો AC બરાબર આપણે જો લખશું તો આ 17 નો વર્ગ છે એટલે 17k લખી શકશું આપણે. હવે આપણી પાસે જે ગુણોત્તરો માંગ્યા છે એની કિંમતો તો પહેલો ગુણોત્તર sin A માંગ્યો છે sin A. sin એટલે હવે આપણે ખબર છે સામેની બાજુનો કર્ણ. આની પ્રમાણે આકૃતિ પ્રમાણે ત્રિકોણ પ્રમાણે જોઈએ તો sin A નું સૂત્ર છે સામેની બાજુમાં કર્ણ સામેની બાજુ છે BC upon કર્ણ છે AC. તો એના પ્રમાણે લખીએ તો BC નું માપ આપણી પાસે જોઈએ તો BC એટલે આપણી પાસે 15k upon AC નું માપ આપણને મળ્યું છે 17k.
કે ઉડી જશે એટલે આપણને જે માપ મળશે એ 15/17 મળશે. બીજું માપ આપણી પાસે આવ્યું છે sec n. તો sec નું સૂત્ર એટલે કે cos નું વ્યસ્ત. cos નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ થશે કર્ણ એટલે AC upon પાસેની બાજુ એટલે AB. હવે AC નું માપ આપણી પાસે 17k upon AB નું માપ આપણે જોઈએ તો આપણી પાસે છે AB નું માપ 8k. ઓની જેમ જ આપણે જોઈએ તો k ઉડી જશે તો આપણને જે માપ મળશે એ 17/8. તો આ રીતના આપણે દાખલાઓ ગણવાના છે. જ્યારે આપણને ડાયરેક્ટ બાજુના માપ આપી દે ત્યારે આપણે k ધારવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણને આ રીતની રકમ આપે ત્યારે આપણે જે આપેલું ત્રિકોણમિતિય ગુણોત્તર હોય એનું સૂત્ર લખી અને એની અંદર બરાબર k ધારી સાદુરૂપ આપી અને k વાળા પદ મેળવવાના છે. ત્યારબાદ આપણે એના પર પાયથાગોરસ લગાવી અને ત્રીજી બાજુ મેળવવાની છે. ત્રીજી બાજુ મેળવ્યા બાદ આપણે પાસે જે પણ જવાબ માંગ્યો હોય એ આપણે મેળવવાનો થશે. અને આવી રીતના આ વ્યવસ્થિત ગણવાના આપણને 2 ગુણ મળે છે. તો આવા 2 ગુણના દાખલાઓ આપણે બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ આવા જ દાખલાઓ પૂછાય છે. તો એની સૌથી વધુ ને વધુ પ્રેક્ટિસ જાતે કરજો, જેથી કરીને આપણે આ ચેપ્ટરમાંથી 2 ગુણ દાખલાઓમાંથી આપણે સરળતાથી લઈ શકીએ. અને જે સૂત્ર છે એ વ્યવસ્થિત ભાગા કરવાના છે, કારણ કે જે આપણે હેતુલક્ષી પૂછે છે એ આપણને આવા સૂત્રોમાંથી જ પૂછતા હોય છે, એટલા માટે આપણે વ્યવસ્થિત કરવાનું રહેશે.